આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું સુરતમાં ધમાકાદાર સ્વાગત કરાયું હતું તો ઇટાલિયાએ સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ કરીને કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો. ગોપાલ ઇટાલિયાએ તૂટશે નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયા આખા ભાજપનો ઘમંડ તોડશે તેમ કહ્યું હતું. વિસાવદરના પ્રંચટ જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આવકાર્યા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર પ્રદર્શનો પ્રદેશો હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા. આ તમામ લોકોને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ ઉત્સાહભેર સ્વાગત કર્યું અને એક વિજય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સન્માનમાં અને વિસાવદરના લોકોનો આભાર વ્યક્ત કરવા માટે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સાથે સાથે પ્રદર્શન સંગઠન મહામંત્રીઓ, શહેર પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા, સુરત લોકસભા ઇન્ચાર્જ, કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા, સુરત મનપાના કોર્પોરેટરમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે વિસાવદર, ભેસાણ, જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં લોકોએ મારા જેવા સામાન્ય ઘરના વ્યક્તિનું માન વધારવાનું કામ કર્યું છે. મારા જેવા નાના વ્યક્તિ અને એક નાની પાર્ટીને વિસાવદરના મતદાતાઓએ આશીર્વાદ આપીને ફક્ત ગુજરાત નહીં પરંતુ આખા દેશમાં ચમકવાનો એક મોકો આપ્યો છે. ગોપાલ ઇટાલિયા આગળ કહ્યું કે ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં, પરંતુ ગોપાલ ઇટાલિયા આખા ભાજપનો ઘમંડ તોડશે. તે વાતની ખુશી ગુજરાતના તમામ લોકોને છે. તો વધુમાં કહ્યું કે સીઆર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળ્યા હોય કે ક્યાં ધારાસભ્યને તોડું, પરંતુ હવે મારી સીઆર પાટીલની ખુલ્લી ચેલેન્જ છે કે ગુજરાતમાં એક પણ ધારાસભ્યને તોડીને બતાવો અને પછી ત્યાં ચૂંટણી કરાવો, પછી જુઓ શું પરિણામ આવે છે. આ લોકોએ ગુંડાગર્દીના તમામ હદો બતાવી દીધી હતી અને રાજનીતિને તળિયે બેસાડી દીધી છે. ગાંધી અને સરદારે ગુજરાતનું નામ આખા દુનિયામાં રોશન કર્યું છે. એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં જે બુટલેગરો હાથમાં સત્તા આવી ગઈ છે એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. ગાંધીનું ગુજરાત બુટલેગરોના હાથમાં ન હોવું જોઈએ, પરંતુ કોઈ લડે કે ના લડે અને કોઈ બોલે કે ના બોલે, પરંતુ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને લડશે, બોલશે અને બુટલેગરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે. પણ સફળતાની ઉજવણી કરવા એકઠા થયા છે ત્યારે મારે મારી વાતની શરૂઆત નિષ્ફળતાથી કરવી છે. સફળતામાં તો મજા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે સક્સેસ હેઝ મેની ફાધર એન્ડ ફેલ્યુર ઇઝ એન ઓર્ફન. ગુજરાતીમાં એવું છે કે સફળતાના ઘણા બાપ છે. સફળતા તો બધા એમ કે મેં આ કર્યું હતું, મેં આ કર્યું હતું, અમે અંદર ખાને ટેકામાં હતા, અમે અંદરથી તમારી હારે જતા. સફળ થાવ તો દુનિયા આખી એમ કે મેં કર્યું. ફેલ જાઓ તો અનાથ. ફેલ્યુર ઇઝ એન ઓર્ફન, અનાથ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધાની આમ આદમી પાર્ટીની એવડી મોટી મહેનત હતી. બધાને એમ લાગતું હતું કાંઈ થઈ જાય, અને કાંઈ નહીં થાય તો કાંઈ નહીં, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી ને 2-4 જણા બીજા જીતી જશે. આવું લોકોના દિલની અંદર ભાવના હતી. પરિણામ અલગ આવ્યું, ધાર્યું પરિણામ ન આવ્યું. બધો માહોલ વિખાઈ ગયો. જે માણસો અંદર ખાને હારેશું, બહાર હારેશું, આમ હારેશું, તેમ હારે, બધું ગાયો બચાવે અને નિષ્ફળતા આવી. ઈ સમયમાં કોણે આમ આદમી પાર્ટીને, કોણે અમને બધાને અને કોણે આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન, આજની ઉજવણી થવી જોઈએ. તેની પાર્ટી નો ટકી હોત, તે દિવસે સંયમ નો હોત, ધીરજ નો હોત, હારને પચાવી જવાનું કાળજું નો હોત, તો આજે આ ઉજવણી નો હોત. અને એવા 2022ની ચૂંટણી પતી. નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમની હોય. દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય, જીત હંમેશા ટીમની હોય. ટીમમાં કરોડો માણસો હોય. પણ 2022ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને માનનીય મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું. એ દિવસે ઘણી નિરાશા હતી, હતાશા હતી. અનેક કાર્યકર્તાનું મનોબળ ડગી ગયેલું. મેણા મારવા વાળા માથે ચડી બેઠા હતા. હવે તમારું કાંઈ નહીં હાલે, પતી ગયું, ના પાર્ટીને કાંઈ નથી, હાલો ભાજપમાં. ઘણા ખરા વહી ગયા, ઘણા એ પાર્ટી બદલી નાખી. એક ચૂંટણી હાર્યા તો ઠીંગડીઓ કૂદી ગયા. પણ દોસ્તો, એ નિષ્ફળતાને પચાવી જઈને
પોતાનો મજબૂત સંકલ્પ જે હતો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો એ સંકલ્પ ઉપર અડગ રહીને આમ આદમી પાર્ટીને ચલાવવાનું કામ અમારા બે અડીખમ યોદ્ધા ઈશુદાન ગઢવી અને મનોજ સોરઠિયાએ કર્યું. નિષ્ફળતા આવે ત્યારે બધા માથે ચડી જાય. જેને જિંદગીમાં મત આપવાનો જે હોય એ તમને સંગઠન કેમ ચલાવવું એની સલાહ આપે. આમ નહોતું કરવાનું ને આમ કરવાનું હતું ને આને ફોન કરવાની જરૂર હતી ને આ બસ ની ઓલી બસ લાવવાની જરૂર હતી. અહીંયા તમે નો મળ્યા એટલે આમ થયું, આ ભાઈને મળ્યા નહીં એટલે આમ થયું, આ કાપલીમાં આનો ફોટો નહોતો એટલે હારી ગયા. નિષ્ફળતા આવે ને તો સલાહનો થપ્પો લાગી જાય, ખટારા મોઢે સલાહ આવવા મળે. સફળ થાવ તો એનો માણસ એમ કે બાકી આને બહુ બુદ્ધિશાળી માણસ છે. હવે મને ખબર છે કે એક સમય એવો કે ક્યાંક કોઈક સામાજિક કાર્યક્રમમાં જાય, તુલસીભાઈ જેવો એન્કર બેઠો હોય, એક તો અમને પરાયણના નોતરા હોય કેમ કે અમે તો આમ આદમી પાર્ટીના માણસ, અમારે તો પાર્ટી અસ્પૃશ્ય પાર્ટી ગણાય. ભાજપનો નેતા મોટો નેતા, ભાજપનો નેતા હોય એ જ સમાજનો નેતા, ભાજપનો નેતા હોય એ જ ક્રાંતિકારી, આપણે તો કે બાજીમુળા. અને એટલે પરાણે માંડ નોતરવા પડ્યા હોય એટલે નોતર્યા હોય. જેવા કાર્યક્રમમાં જાય એટલે એન્કરને સૂચના હોય એટલે ગોપાલભાઈ ઇટાલિયાની હાજરી થાય એટલે એન્કર બોલે આપણે ગોપાલભાઈ ધોધા સાફ કરો. અને પછી ભાજપનો વોર્ડ પ્રમુખ આવે એટલે એન્કર બોલે આપણી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના વોર્ડના ભાનની ફલાણા ઢેકણાભાઈ પધાર્યા છે, જોરદાર કાર્યક્રમ. અમારા મનોજભાઈ, અમારા પાયલબેન ઈ જાય આપણે બધા જોરદાર. આ ધંધો કરેલો છે, અમે એ જોયો છે. એનું દુઃખ નથી લગાડ્યું ક્યારેય કે ભગવાન સમય મુજબ હાલવાનું છે. આપણો સમય નથી તો એન્કરે આમ બોલશે અને સમય બદલાય તો ડાયરામાં ગોપાલભાઈના નામ બોલવાનું. પણ ઈ સમય ક્યારે બદલાય? ઈ સમય ઘરે બેઠા બેઠા નહીં બદલાય. એ સમય માત્ર મહેનતથી નહીં બદલાય. એ સમય સંયમ સાથે કામ કરવાથી, ધીરજ સાથે કામ કરવાની, મક્કમ મનોબળ રાખીને એક એક ડગલું આગળ ભરો તો સમય બદલાય. અને આ સમય બદલાનો છે. જે લોકો કાલ 19 તારીખે સવારના 11 વાગ્યા સુધી ગાળું દેતા હતા એને 12 વાગ્યાથી દેખાડો ચાલુ કર્યો કે અમને તો ખબર જ હતી આ કઈક કરે એમ છે. 11 વાગ્યા સુધી એને એમ હતું કે ભાજપ નહીં જીતવા દે, નહીં ફાવવા દે. 11:30 એને ખબર પડી ગઈ આ તો ચાણક્ય છે. દોસ્તો આ સમય છે, આ સમય છે. ઘડીકમાં આમ થઈ જાય, ઘડીકમાં આમ થઈ જાય. એટલે સમયને માન આપીએ, સમયને જાળવીએ, સમયને જીરવી જવાનો હોય. જેમ 2022 ની હાર જીરવી ગયા એમ હું આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને, હોદ્દેદારોને, આમ આદમી પાર્ટીના સમર્થકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ હારો સમય છે ને પણ એને વિનમ્રતાથી જીરવી જવાનો છે, અભિમાન નથી કરવાનો. મારી બધા આમ આદમી પાર્ટીના સમર્થકો, કાર્યકર્તાને વિનંતી છે કે આપણા ઝાડ ઉપર ફળ આવ્યા છે. હવે આપણે નમવાનું છે, હવે આપણે ઝૂકી જવાનું છે. હવે ટાઈટ રહેવાનો ટાઈમ નથી. ઈશ્વરે વિસાવદર વેસાણની જનતાએ ને ગુજરાતે આપણને આશીર્વાદ આપ્યા. હવે આપણે વિનમ્ર બનવાનો સમય. પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે. માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત. ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો 4-5 જણા આગળ બેઠા ઈ નાચતા હોત. ગુજરાત આખાના હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધા નાચે છે. આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો, જનતા પોતે જીતી છે. અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે. નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે ને કોણ જાય છે. સાંજે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય. બીજે દિવસે સવારે 10 વાગ્યાથી રાબેતા મુજબ બધું હોય. બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય. આ ગુજરાતના ઇતિહાસની મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે 1 અઠવાડિયું થવા આવ્યું તો કોટો ઉતરતો નથી. આખું ગુજરાત હિલોળે ચડ્યું. હજુ માણાનો હરખ ખમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી.
ત્યાં એક અઠવાડિયાથી હરખ એક માણસના ચહેરા ઉપર સ્માઇલ છે, આંખોમાં ચમક છે. એ હું કામ છે? ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં, પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે, મારું સપનું નહીં જીવે, ક્યારે આ જાશે, ક્યારે થશે. હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા. હજારો માણસને એક પ્રકારનો આમ થડકો લાગી ગયેલો, હવે નહીં થાય કાંઈ. માણસ કંટાળીને ઘરે રહી ગયેલો. અને એમાં વિસાવદર વાળાએ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું ને એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે. અને હજી તો એક કોડિયું હળગાવ્યું, એક નાનો ટમટમિયો દીવો વિસાવદર વાળાએ કર્યો. પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો. કેટલાય વર્ષોથી આપણે વાટ જોતા હતા કે ક્યારે થશે, કેમ થશે, કોણ કરશે. ગુજરાતની જનતાએ ઘણા અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા. ખાલી ભાજપથી નહોતા થાક્યા, સામે જેમાં અખતરા કરતા ને એનામાંય થાક્યા હતા. ભાજપને તો ગુજરાત ધરાવવા માંગતું હતું. અનેક એવા નેતાઓ આવ્યા, આમ તાકાતથી આમ કરીને ઊભા રહ્યા. ગામને એમ થયું આ હશે. જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં. કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબલી બતાવતા હતા, ક્રાંતિ કરી નાખું, ભગતસિંહનો ચહેરો શું, છેલ્લી શું એવું કરતા. કયા ગોડાઉનમાં ભાજપે પૂર્યા કોઈને ખબર નથી. લોકો ભાજપથી તો થાક્યા હતા, આવા ગદ્દારોથી પણ થાકી ગયા હતા. બે બાજુનો થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાતમાં છે. હવે થાક ઉતરો. હું પૂરા આત્મવિશ્વાસ સાથે વાત કરી રહ્યો છું, કારણ કે વિસાવદરની ચૂંટણીમાં એક બાજુ સત્તાનું બળ, ભાજપની આખી સરકાર, ભાજપના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યો, ભાજપના ચેરમેનો, ભાજપના બુટલેગરો, ભાજપના જમીન માફિયાઓ, ભાજપના ગુંડાઓ, ભાજપના બળાત્કારીઓ બધા ભેગા થઈને એક તરફ હતા અને બીજી બાજુ આમ જનતાનું મનોબળ હતું. અને આ બંનેમાં ભીષણ યુદ્ધ થયું અને જનતા મનોબળની જીત થઈ અને વાતની ખુશી છે આજે આખા ગુજરાતમાં છે. હાલ સુરતમાં ખાડી પૂર આવ્યું છે. વિચાર કરો કે આજે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર જવાના રસ્તાઓ છે, પરંતુ સુરતમાં પૂરના પાણી કાઢવાના કોઈ રસ્તા નથી. આજના શાસકો લાયકાત વગરના શાસકો છે અને લોકો કોણે બેસાડ્યા છે તે સવાલ આપણે કરવો છે. આપણી આત્માને હવે જગાડવાની જરૂર છે. આ પહેલાં વડોદરામાં પૂર આવ્યું હતું, જૂનાગઢમાં પૂર આવ્યું હતું, અંકલેશ્વરમાં પૂર આવ્યું હતું. આ બધા પૂર ભાજપ સર્જિત પૂર છે, કારણ કે આપણે વોટ આપીને જે લોકોને સત્તામાં બેસાડ્યા છે તે લોકો ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી. તો હવે આ પરિસ્થિતિ બદલવા માટે જનતાને મક્કમ મનોબળ રાખીને ભાજપને જાકારો આપવાનો છે, કારણ કે હવે કોઈ પણ પ્રકારની લાચારીમાં જીવન જીવવા કરતાં આપણે જાતે ઊભા થઈને આ લાચારીમાંથી બહાર આવવું પડશે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.